વાતો થાય, મોટા મોટા વાયદાઓ થાય, અમે આવીશું તો સારા રસ્તા બનાવીશું, તમારી બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, નવી પાણી અને ગટરની લાઈનો નાખીશું, ગંદકી દૂર થઈ જશે, શહેરનો વિકાસ આસમાને પહોંચી જશે. પરંતુ આ બધા જ માત્ર મત મેળવવા માટેના પેતરા હોય છે. બાકી વિકાસ તો એવો થાય છે કે વિકાસને શોધવો પડે છે. ચંદ્રની સપાટી પણ આપણને સારી લાગવા માંડે છે. આવો જ વિકાસ જૂનાગઢમાં પણ સામે આવ્યો છે, જેને જોઈને તો તમને ચંદ્રમાની સપાટી ચોક્કસથી યાદ આવી જશે. જૂનાગઢ ગિરનારની ગોદમાં બસેલું શહેર, જ્યાં ભવનાથ, ગુરુ દત્તાત્રેય, માં અંબા વિરાજમાન છે. આ સાથે જ અનેક ધાર્મિક સ્થાનોની આ પવિત્ર ભૂમિ હંમેશા દેશ દુનિયાના પ્રવાસીઓને આકર્ષતી રહી છે. હવે એ જ જૂનાગઢની આ તસવીર જુઓ. આ તસવીર જોઈને શરમ આવે છે. સત્તા પક્ષના નેતાઓને, જૂનાગઢના મેયર, ધારાસભ્ય કે સાંસદને આ રસ્તાઓ નથી દેખાતા, કારણ કે આ તેમનો જ ગઢ છે. જ્યાં ગઢ ગિરનાર તો છે, પરંતુ અહીં ચંદ્રમાની સપાટી સમાન રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય છે. જનતા ત્રાહિમામ પોકારી ગઈ અને નેતાઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. વાયદાઓ અને વચનો આપી સત્તા પર તો બેસી ગયા, પછી તમે કોણ અને અમે કોણ જેવી હાલત છે. જૂનાગઢની જનતા તો એટલી પરેશાન છે કે નેતાઓ બસ તેમના વિસ્તારમાં આવે તેટલી જ રાહ જુએ છે. ખાડારાજથી પરેશાન જનતા શું કહે છે તે પણ સાંભળો. જૂનાગઢમાં વર્ષોથી હું અહીંયા રહું છું. વર્ષોથી રોડ રસ્તાઓની આ જ હાલત છે. અહીંયા રહેવા વાળી પબ્લિક ખૂબ હેરાન થાય. રોડમાં એક ચોમાસું જાય, જે નવો બન્યો હોય ને એમાં ગાડી અંદર ઊંધી જતી રહી ને એવડા ખાડા થઈ જાય. તો આ મહાનગરપાલિકા શું કરે? મહાનગરપાલિકાને આ રોડ રસ્તા, એને આ રસ્તા ઉપરથી નથી હાલવું પડતું? શું એ આ રોડ રસ્તા એને નથી નડતા? તો જૂનાગઢની પબ્લિકને ક્યાં સુધી આ પરિસ્થિતિમાં જીવવાનું છે? કોર્પોરેશન નામે ઝીરો. આના કરતા તો ગામડા સારા હોય છે. સરપંચો સારું કામ કરે છે. ત્યાં જાવ ને તો આખો ગામડા છે ને બધા બ્લોકથી મટેલા હોય છે, ક્યાંય તમને કચરો જોવા ન મળે. અત્યારે ખડે ગયું છે. આના કરતા તો નગરપાલિકા કરી દે, પાછું મહાનગરપાલિકામાંથી ખોટા ટેક્સ તો ન ભરવા. રસ્તાઓ પાછળ દર વર્ષે કરોડોનો ધુમાડો, પરંતુ વિકાસ તમારી નજરો સામે છે. લોકો તો હવે મહાનગરપાલિકાને ફરી નગરપાલિકા બનાવી દેવાની માંગ કરી રહ્યા છે, કારણ કે વિકાસ નગરનો નહીં, નગર સેવકોનો થઈ રહ્યો છે. છતાં સત્તાધારી પક્ષના નેતા સાથે અમારી ટીમે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે. જૂનાગઢ મહાનગરમાં પાછલા ભૂતકાળમાં ભૂગર્ભ ગટર, ટોરેન્ટ ગેસની લાઈન અને પાણીની કામગીરી કરવામાં આવી હતી. તેને લઈને રોડ રસ્તા આપણે ડેમેજ કરીને આ ત્રણેય કામગીરી પાણીની જમીનની અંદર થતી કામગીરી છે, માટે રોડ રસ્તા ખોદવા પડ્યા હતા. જે વિસ્તારમાં આ ત્રણેય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે વિસ્તારમાં રોડની કામગીરી અથવા પૂર્ણતાના આરે છે, અથવા તો પૂર્ણ અમુક વિસ્તારમાં થઈ ગઈ છે. હાલ ચોમાસાની ઋતુને લઈને આપણે એ વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી કરાવી શકતા નથી, પરંતુ ચોમાસું પૂર્ણ થતાં જ આ વિસ્તારોમાં પણ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે. અરે સાહેબ, દરેક રસ્તાઓ પર તમે ગટરો નાખી છે, અને આ તો ચંદ્રની સપાટીની જેમ વરસાદ પછી પડેલા ખાડા છે, જે તમારી નિષ્ફળતાના પુરાવા છે. અને જૂનાગઢમાં આ કોઈ પહેલી વખત નથી થયું. વર્ષોથી બસ અહીં નેતાઓ વિકાસના દાવા કરે છે, પરંતુ વિકાસ ખાડામાં જ હોય છે. શું પ્રજાના પૈસા માત્ર ખિસ્સા ભરવા માટે વપરાય છે? શું ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવા જ ટેન્ડરો બહાર પાડવામાં આવશે? હાલ તો દરેક જૂનાગઢવાસીઓ આ સવાલ પૂછી રહ્યા છે, જેનો સ્થાનિક તંત્ર અને નેતાઓએ જવાબ આપવો જ પડશે.